बार तो सामान्य तो હું તમને કહું કે ભગવાન બોલતા નથી એવું નથી, પણ ભગવાન પાસે આપણને બોલતા આવડતું જ નથી. ભગવાન પાસે બોલતા આવડતું હોય ભગવાન ન સાંભળે અને જવાબ ન આપે એ વાતમાં કોઈ ભાગ નથી. બધી અનુભવ તમને તકલીફમાં ભગવાન સાથે ગયા હોય, કરગયા હોય અને ભગવાને આપણી તકલીફ સાંભળી અને દૂર કરી હોય એવા કિસ્સાઓ બનતા જ નથી. એટલે ભગવાન બોલતા નથી એવું જેને લાગે છે એનો મતલબ એ છે કે ભગવાન સાથે અનુસંધાન બોલતા એને આવડતું જ નથી અને ભગવાન સાથે વાત કરતા પણ એને આવડતું નથી. વાત નથી કરી કલાકુંજી મહારાજે આ વાળમાં જોઈને ઘણા ભેગા થઈ જતા ઘણા ભગવાન એમને દેખાતા શું કયો હવે નીકળો નહીં મળે પરમ નથી મળે બાકી જગોના પ્રભુ શરણ નથી. આવું જયારે કૃષ્ણની સામે બોલે છે તો પાગલ છે, ભગવાન નથી સાંભળતા માટે બોલે. હું પ્રભુ મારો, હું પ્રભુ તારો, કોને કરો છે નારે વિસ્તારો. જ્યાં વિમાનજી આવા પુકારો કરે છે એમને કરે. આનંદજી મહારાજાએ આખી પૃથ્વીમાંની ગુફાઓના પડદાઓ ચીરી નાખ્યા હતી તો ભગવાનને મેળવવા માટે. જો ભગવાન સાંભળવાના હતા તો એમને જ ધારો પાડતા હતા. ભગવાન સાંભળતા નથી કે આપણને બોલતા આવડતું નથી, હવે નક્કી કરો. ભગવાનને સમજ્યા નથી, ભગવાનની ભાષા સમજ્યા નથી, ભગવાનની સાથેનું અનુસંધાન બોલતા આવડતું નથી. માટે દોસ્તો ભગવાન ઉપર આપણે રાખી દઈએ. અને બીજી દુઃખની વાત એ છે કે દેશ અને ગુરુને લાગીને મૂકી અને સંઘર્ષોને જીતવાના 1 લાખ પ્રયત્ન કરશો તો પણ કદાચ દેશી રૂપે ગુરુને સાથ આપીને એક સમાધાન થશે તો 1000 સંઘર્ષો પાછા ઉભા થવા અને દેશ અને ગુરુની સાથે એવા સમાધાન મળશે કે કાયમી સંઘર્ષો નિવેદનો આવી જશે. આપું તમને ભગવાન જયારે દીક્ષા લેવા નીકળ્યા હતા, દીક્ષા લીધી હતી ત્યારે ગણપત ઉપર આપણે સાંભળી છે એમાં પૌત્રા મણી અને વિધિ મહારાજ ગયા હતા. ભગવાને દીક્ષા લઈ લીધી, રાજ્યોની વહેંચણી થઈ ગઈ અને પછી જયારે આવ્યા ખબર પડી કે ભગવાન તો બધું બેસીને રવાના થઈ ગયા અને કાંઈ મળ્યું નથી. બધું લઈ લીધું છે. ભગવાન પાસે જાય છે, ભગવાન અમને અમારા ભાગનો ભાગ તમે આપો. ત્યાં ગયા છે ત્યાં ભાગ અમને મળતો નથી. આ જે રસ્તો બતાવો એ અમે કરવા માટે તૈયાર. અને રસ્તામાં તો બીજું કાંઈ ના હોય. ભાગ લેવા માટે માત્ર ને માત્ર સંઘર્ષનો રસ્તો છે. તમારી ભાષાના વ્યવહારમાં તમે કરો પેલા તમે ભાઈ આપી દે તો સારું અને પછી તમારી જેવી તારથી આંસુની જેવી તાકાત અજમાવો છો કે નથી અજમાવતા પછી તમારા પારા કરતા જાય ભાઈ આપે છે કે નહીં. કઈ વાર પહેલી વાર કહું છું પછી એ પરિણામ આવે ભોગવવા માટે તૈયાર રહેશે અને પછી કઈ કૃષ્ણ નિત્યામાં આપણે નથી કરતા અને કયા અનંતાનું બંધી કટારોમાં આટલો પ્રયત્ન નથી કરતો અને દેવાતો શ્રાવક તે ધર્માત્મા એટલા ગંભીર કરતાના ભૂમિકા ઉપર નથી પહોંચતો. આ એક સવાલ પૂછી લઈએ અંતરાત્માને આપણે કે આ ભૂમિકાના વિચાર આપણને આવે અને બીજી બાબતો પરમાત્માની પૂજા કરવા માટે આપણે જઈએ શુભેચ્છા આપીશું. આ તો ઓફિસિયલ ભાગ માંગતા હતા, પોતાના અધિકારનો ભાગ માંગતા હતા
પૂછે ભગવાન આપકો એક કરીએ અને આપ પોતે પેલા વિનંતી કરીએ, સંચાલક કરીએ, કથાવત કરીએ અને રેતો યુક્ત કરીએ. શું હકીકત છે તમને આપ લોકોને વિશે પણ કરી લઈએ. તમારો અધિકાર છે, રાઈટ છે, તમારો ભાગ અમને મળવો જોઈએ. ત્યાં નિરાજા અમને આપતા નથી. કોણ નથી આપતું? તે સગા ભાઈઓ છે એ ભાગ નથી આપતા. ભગવાનના દીકરાઓ ભાગ નથી આપતા. ઘર જમીને જોડવું, કટિયાના જોડવું, વ્યક્તિ કરતા જ્યારે વસ્તુનું મહત્વ વધી જાય ત્યારે સંઘર્ષો પરાકાષ્ઠા એ પહોંચ્યા વગર રહેતા નથી. મૂર્ખામી છે. આટલું જીવ્યા પછી, આટલું ભણ્યા પછી, આટલો અનુભવ કર્યા પછી, આટલી ઉંમર ગયા પછી એટલું ગણિત આપણને ન સમજાય કે વસ્તુ કરતા પણ વ્યક્તિના બીજા સંબંધો વધારે મહત્વ હોય. વસ્તુ ગયેલી કદાચ નહીં આવે તો ચાલશે, પણ બીજા સંબંધોમાં કદાચ ઉભી થાય તે કોઈ કાર્ય નહીં ચાલે. કારણ કે સંસારમાં તમે એક બીજા વગર ચાલવાનું નથી. સંસારમાં તમે વસ્તુ વગર ચલાવી શકશો, પણ તેની સાથેના બીજા સંબંધો વગર નહીં ચલાવી શકો. આજે તેની સાથે કદાચ એવી કરી કે આવતીકાલે તમારે એવી જરૂર પડવાની એ આ સમજી ગયું. પણ નાનકડી વસ્તુ માટે તમે જો સંબંધ બનાવ્યા હશે તો એનું નુકસાન તો સારા લાભ તમારે ભરપાઈ કરવું પડશે કે જેવી તમે કદાચ કલ્પના પણ નહીં કરી. અમારા ભક્તોથી અમે ભાગ આપતા નથી. ભાઈ એવા મોટા અતિ દુશ્મન આરામ કરે છે. ભગવાન આપ તે રસ્તો બતાવો. સમજાય છે વાત? અંગ્રેજ સપના ગયો કેન્સર દૂર કરવા, અને તેને મિત્રેશ પાસે કર્યો, અમેરિકન કોર્ટે કર્યો, ભારતીય એની મા પાસે વંદના નવા ગયો, અને જે ભક્ત હતા, સાધક હતા, આ નવીના પુત્રો એ ભગવાન પાસે ગયા. ભગવાન પાસે જાઓ એટલે કાયમી રસ્તો મળે, કાયમી સમાધાન મળે, અને ઉભય પક્ષને લાભ થાય એવું સમાધાન મળે. દુનિયાની કોઈ પણ એવી કોર્ટ નથી કે ઉભય પક્ષને રાજી રાખી શકે. કોર્ટમાં જાઓ તમે એથી કચેરીમાં ચુકાદો આવેલી વિચારો હોવાનો લાભો આવે. એ કદાચ ઊંચું જાય કે એના ટીપા ભરાય, પણ ક્યારે ભરાય? ખાલી થાય તો ભરાય. ત્યાંથી ખાલી થાય છે ને ક્યાંક ભરાય. કોકની જીત થાય છે ને કોકની હાથ થાય. કોકને હર્ષમાં આપવું આવે છે ને કોકના રોવું પડે છે ત્યારે જ તો આપે. પણ આ શાસનના ક્ષેત્રનું સમાધાન એવું છે, આ ભગવાન પાસે જે જાય છે એને બંને પક્ષે આનંદ થાય. કારણ કે પક્ષે સરસ મજાના સમાધાન થાય છે. હાથ જોડીને બેઠા છે અને ભગવાન પર પોતાના દોષોને એક જ સલાહ આપે છે. શ્રીરામ સૂત્રની અંદર ઘણી લેવામાં આવી છે. તમે એ માનો છો કે આ લોકો તારા દુશ્મન છે, આ લોકો તમારા દુશ્મન નથી. તમારા દુશ્મન તો તમારી અંદર બેઠા છે. તમને તમારો ભાગ જોઈએ છે અને એક જમીનના ટુકડા માટે તમે ભાઈઓની સામે પણ ઈશ્વર લેવા માટે તૈયાર થયા. તારી ગુરુ સમૃદ્ધિ, તમારી પુત્રી સમૃદ્ધિ તો એવી અપરંપાર છે કે એની પાસે આ જમીનના ટુકડાઓ તારા શરીરની બરાબર પણ નથી. તમારે યુદ્ધ કરવું હોય તો તમારા આત્મા સાથે કરો, કર્મ સાથે કરો, અને તમારે તમારો ભાગ જોઈતો હોય તો તમારા સુખની જે આધાર પીડા છે, ચિત્ત પીડા, એના માટે યુદ્ધ કરો. કરો રસ્તો બતાવ્યો ભગવાન. તમારી પાસે છે ને ગણિત નથી, હું શાસ્ત્ર દ્રષ્ટિથી અનુભવ દ્રષ્ટિથી કહું. ભગવાન ભક્તને સંઘર્ષ થાય ત્યારે માત્ર ભગવાન પાસે જાય. ગુજરાતીમાં એક કહેવત હતી, તમારે પણ દીકરીઓ હશે
તમે પણ દીકરીઓને ભણાવી છે, સાથે નોકરી છે, દીકરાની ચિંતા કરવા કરતા સાથે ઘરેલી દીકરીની ચિંતા એક માપને હંમેશા વધારે હોય. એ સુખી હોય તો પણ એની ચિંતા કરશે, દુઃખી હોય તો એના કરતા વધારે ચિંતા કરશે. અને દીકરીએ પણ એવું હૃદય પરમાત્માએ આપેલું છે કે ગમે તેવી સૂચના આપે શાસ્ત્રે તો પણ ઘરે આવીને મા કે બાપને એમ નહીં કે હું સુખી છું. કારણ કે એની પર એક મનોભાવના છે કે મારે ભલે કદાચ દુઃખ આવ્યું પણ મા બાપને દુઃખી નથી કરવા, મારું દુઃખ થઈ ગયું. કોઈ પણ દીકરીઓને પૂછીને તો આ ભાવનામાં આવતી હશે, દુઃખ ઝીલી લેશે પણ એને પ્રગટ નહીં કરે. આમ તો સામાન્ય સ્ત્રી માટે કહેવાય છે કે 9 મહિના પહેલા બાળક રાખી શકે પણ કોઈ વાત ન રાખી શકે. પણ આ બાબતમાં એવું છે કે દુઃખ જેવી રહેશે પણ મારે મારા માતા પિતાને દુઃખી નથી કરવા. તેમ છતાં પણ જયારે અહીં સુધી આવી જાય, અહીં સુધી ગુજરાતમાં એક કહેવત છે, દીકરીને રમવાનું સ્થળ પિયરિયું અને ભક્તને રમવાનું સ્થળ મંદિર. દીકરી છેલ્લે અહીં સુધી આવે એટલે પોતાનું બધો વર્ગો પિયરિયામાં લઈને કાઢે. એ ભક્ત જયારે અહીં સુધી આવી જાય ત્યારે પોતાનો તમામ વર્ગો ક્યાં જઈને કાઢે? દીકરીને રમવાનું સ્થળ પિયરિયું ને ભક્તને રમવાનું સ્થળ મંદિર. ભક્ત પણ રવે છે એના માટે આ દુઃખી સંસારોને માટે નહીં પણ આ દુઃખના ગુણ એવા સંસારને પરમાત્મા મારા આપીના તેથી કાર્ય માટે હું દુઃખી થાઉં અને દુઃખના પણ તારી સાથે ના આવું તો દુનિયામાં જાઉં કોની પાસે? આજે વિચિત્ર પદાર્થોની પ્રવૃત્તિ થાય છે કે દુઃખમાં ભગવાન પાસે ન જવાય. બહુ વિચિત્ર પ્રવૃત્તિ. દીકરો દુઃખી થાય ત્યારે બાપ પાસે જાય છે, પડોશી પાસે જાય અને બાપને ખબર પડે કે દીકરો અરે એટલા જુવાના પર ગયેલા ગાડી ગયો છે હવે આપણે નોકરી લીધા અને ઘરનું કરી છે અને ખબર પડે કે પડોશ પાસે ઉઠીના 2 લાખ રૂપિયા લેવાનો છે ત્યારે બાપ શું કહે? તારો બાપ બેઠો નથી, ત્યાં લાગવા જવાની જરૂર હતી. દીકરાની પહેલી ફરજ એ છે કે દુઃખ આવે ત્યારે બાપના કરે જાય. ભક્તની પહેલી ફરજ છે કૃપા છે દુઃખ કરવા અને દુઃખ સહન પણ કરવાનું. પણ જયારે અસહ્ય બને અને ભારે નુકસાનકારી બને, ધર્મમાં પણ બાધક બને અને આત્માને રત્નનું નિમિત્ત બને ત્યારે ભગવાનના શરણે જવાના કોઈ પાસ નથી. પણ ભગવાનના શરણે લઈ જાય તો આવું આખી ગમે છે. ભગવાને અંતર આવી દીધો. તમારા મનની અંદર એક જ માન્યતા છે કે આવા કોઈ કારણસર આપણે બે ગુણના શરણે તો ન જવાય. આ ભૂલ કરી માન્યતાના કારણે તમે જીતે જીતે પોતે બધે તમે ભટકો છો અને ચારી બાજુથી નાસી પાસ તમે થાવ. દુનિયાએ તમારા નાટક જોવાથી આપણા દુઃખમાં રાશિનો અનુભવ કરવો. સમાધાન કરનાર પણ સમાધાન કરવા આપશે, ખરાબ કરવા પણ આપશે, પણ અન્યથી તો એને આપણે આવા હેરાન થાય, ઉતાય, દુઃખી થાય એમાં જ મજા છે. આવું અંતરથી કદાચ એને થશે અને દેશ અને પુરુષ માતા વિશે શું છે એના અંતરની એક ભાવના આપણે ગમે તેમ કરીને આ આત્મા વિચાર દુઃખમાંથી છૂટી જાય તો થાય. હકીકત છે તો રોગી જાતમાં અમને બોલાવવા આવે તો અમને ભાવના થઈ જાય કોઈ એના જેવા પ્રકારના ન હોય. ભગવાન આ રોગમાંથી આ વિચારો છૂટી જાય તો થાય. કોઈ ભગવાનની ભક્તિ માટે આવ્યા છે તો અમને પણ થાય કે બિચારાની કેવી મજબૂરી છે, એવી કરીને દીકરી કરીને અપાસી એને ભટકવું પડે છે તો 10 રૂપિયા માટે ભગવાન એવી સ્થિતિ સુધારીને હું કરે પ્રાર્થના કરું અને આવી કોઈ કરી પ્રાર્થનાનું બળ એવી સ્થિતિમાં સુધારો લાવી દે કે ન લાવી દે. એને જ કારણે એનો ભગવો ભાઈ પતી ગઈ કે ગામની માસીની દીકરી હશે, આ નાટક કોઈને રાજી થતી હશે, આમ લાગણી છે ભલે દુઃખી થાય. આ સંસ્થાની વિચારધારા.
સંસારમાં તમારી આસપાસ કરનારા તમામે તમામ જીવો આપણે દુઃખી થઈએ એના જ રાજી લગભગ હોય અને જેને આપણી સાથે કોઈ લેવા દેવા નથી એવા એક અને ગુરુ આપણે કઈ રીતે દુઃખી થઈએ એના જ રાજી હોય. અનુભવ થાય છે કે તમે હોય તમે જેને સગા કહો છો, તમે જેને બાલા કહો છો, તમે જેને મારા કહો છો, એ તમારી આસપાસ કરનારા સગા વાલાને મારા હકીકતમાં હોય એવું તમને લાગે છે ખરું? પૂછી લો આપણી જાતને. સરસ મજાનો મુદ્દો લઈને જાઓ. સુખ આવે, સંઘર્ષ આવે ત્યારે ભક્ત જાય ભગવાન પાસે અને સાધક જાય પણ ગુરુ પાસે. સદગુરુએ તમારા સંસારમાં ઇન્વોલ્વ થવાનું નથી, પણ એક સાધક સંઘર્ષમાં આરોપીએ પોતાનો સમય શક્તિ બરબાદ કરીને આત્મધ્યાનમાં ઉતાર્યા કરે એના કરતા સંઘર્ષમાંથી ભાવ આવીને સાધનાના માર્ગે આગળ વધે એના એ સાધકના ગુરુને પણ અર્થ અમારું સાધક તમે ઝઘડ્યા કરીને અમે એ બધું તમારું કામ નહીં આવવાનું તમારું તમે જાણો તો અમારા પરિવારમાં એ શું થઈ જાય સમજાય ના મળે. અમારું ધર્મ, અમારું શાસન, અમારું સાધને શાંત અને પ્રસન્ન રીતે જીવન જીવે એ જોવાની ફરજ અમારી ફરી છે નથી. દુઃખની વાત એ છે આપણી પાસે આ જીવન નથી અને એવા ઠેકાણે જઈએ છીએ કે જ્યાં આપણું ઠેકાણું મળે છે. આપણી મિસ્ટેક આપણે સમજી શકતા નથી, એ મિસ્ટેક કોણ સમજી શકે છે એ પણ આપણે સમજી શકતા નથી.